લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 વૈશાખ વદ સાતમ ગુરુવાર તારીખ 30/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:19. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે ઘનિષ્ઠા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો અને જીવનને સહેલું બનાવી શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ, અને આજના જન્મેલા બાળકો મજબૂત શરીરના અને જ્ઞાની. ચોક્કસ રીતે આ અસર તમને આજના જન્મેલા બાળકોમાં જોવા મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવીએ છે ને ભગવાન પર પૂર્ણ ભરોસો રાખવો જોઈએ, અને આ ભરોસાને બહુ સરસ રીતે સમજજો. ઘણી વખત આપણે ભગવાનને ફરિયાદ કરીએ છીએ કે તે મારી પાસેથી સારી વસ્તુ છીનવી લીધી, પણ મિત્રો એ પણ વાત ચોક્કસ રીતે યાદ રાખજો કે જ્યારે ભગવાન તમારી પાસે કોઈ સારી વસ્તુ છીનવી લેશે ને, તો એનાથી વધુ સારી વસ્તુ તમને જીવનમાં આ ભગવાન જ આપે છે. તેના પરનો ભરોસો આપણે અટલ રાખવો જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, જે વ્યક્તિને કાયમ કમરમાં ઝીણો ઝીણો દુખાવો રહેતો હોય ને, એવા વ્યક્તિઓએ નિયમિત તુલસીના પાનનો રસ પીવો જોઈએ. આ તમે થોડા સમય માટે કરો છો ને તો તમારો કમરનો દુખાવો ચોક્કસપણે મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજના ઉપાયમાં આજે કોઈકની પર ઉપકાર કરવાનો મોકો મળે તો ચૂકતા નહીં, કરજો. એ પણ આપણું એક કર્તવ્ય છે, કર્મ છે. જે વ્યક્તિ ઉપકાર નથી કરતો ને એવા વ્યક્તિના જીવનને આપણે ધિક્કારવું જોઈએ, કારણ કે વ્યક્તિ પોતાના જ માટે જીવે છે, એવું બીજાનો વિચાર જ નથી કરતા. તો આવા પાત્રો ધિક્કારને યોગ્ય હોય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નોકરીમાં વેપારમાં પ્રગતિ થતી દેખાય છે. આવકનો સ્ત્રોત વધતો દેખાય છે, અને આના કારણે ઘણા બધા દિવસથી જે મનમાં એક અજંપાભરી પરિસ્થિતિ હતી ને, એમાંથી છુટકારો અવશ્ય મળે. આજે અકારણ રહેતા તણાવમાંથી પણ તમને મુક્તિ મળે. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક લાભ સારો એવો વધતો દેખાય, પણ એક નાની સરખી બાબત ધ્યાનમાં રાખવાની છે. ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. ઉતાવળમાં જો તમે કોઈ નિર્ણય લો છો, કોઈ કામ કરો છો, તો મળનારો લાભ તમે ખોઈ બેસો. તો આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. અને આજની ધીરજ છે ને ચોક્કસપણે આપણા પ્રગતિના પંથના દરવાજા ખોલી આપે. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. ઘણા બધા દિવસથી જે કામો અટકેલા હતા એ કામો ફરી પાછા શરૂ થાય, એની ઇન્ક્વાયરી આવે, અને આપણી મરી પરવારેલી આશાઓ ફરી પાછી જીવંત થાય. આ છે ને પેલા અમાસના અંધકારમાં એક અચાનક કોઈ દીવો આપના હાથમાં આવી જાય ને, એવી ઘટના આજે બની શકે છે. કર્ક રાશિવાળા માટે આજે જો તમે જાતે તમારા આર્થિક પાસા પર ધ્યાન આપશો ને, તો આજનું પરિણામ ખૂબ સુંદર અને મજાનું રહેશે. આજે તમારી માનસિકતા અને ભાવના બંનેનો જે તાલમેલ નહોતો મળતો ને, એ તાલમેલ આજે મળી જાય, અને એનાથી સારામાં સારું પરિણામ
કર્ક રાશિવાળા લઈ શકે. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક થાકના અનુભવથી થાય. આજે છે ને આપણે સવારે ઉઠીએ ને એટલે આપણને એવું લાગે કે ભાઈ હું સાવ એકલો છું, સાવ મારી સાથે કોઈ નથી. અને આ ચિંતાઓ તમારો માનસિક થાક વધારે. કામ આપણી પાસે ઢગલો પડ્યું છે, ઘણા બધા પાસાઓને એક સાથે પહોંચી વળવાના છે, પણ આપણી પાસે જે તાકાત છે તે ફક્ત ને ફક્ત આપણી છે. અહીંયા જ આપણે ભૂલ કરીએ ને, આ ભૂલ નહીં કરતા આજે, કારણ કે તમારી સાથે 1000 હાથવાળો નારાયણ બેઠેલો છે. તો શેના માટે આપણે ડરવું? તો આજે હિંમત રાખીને કામ કરજો, ક્યાંય પણ પાછા નહીં પડીએ. કન્યા રાશિવાળા માટે પણ આજે કંઈક આવું જ વિચારધારા પલટાતી દેખાય છે. મિત્રો, આજે તમને સવારથી કામ કરવાનું મન ન થાય, થાક લાગે, કંઈક પાછા પડતા હોય એવો અનુભવ થાય, પણ એવું કંઈ છે જ નહીં. આજે બધી નેગેટિવિટી મગજમાંથી ખંખેરીને કામની શરૂઆત કરી દેજો. બપોર સુધી જ તમને એમ થશે કે ભાઈ સવારની ચિંતાઓ નાહકની હતી, ખોટી ચિંતાઓ હતી, અને બપોર પછીનો સમય ખૂબ સુંદર રીતે તમે કામમાં આગળ વધી શકશો અને સારામાં સારા પરિણામ સાંજે ઘરે લઈને આવશો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારા મનમાં રહેલી નવી યોજનાઓ તમે અમલમાં મૂકવા માટે તૈયારી કરો, ચોક્કસ કરજો, અમલમાં મૂકજો. પણ ક્યાંક કોઈ નાનકડો અટકાવ આવે તો હિંમત નહીં હારતા. બસ એક હિંમત ભેગી કરીને આજના કામમાં તમારા પ્રયત્નો વધારશો તો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કૌટુંબિક કાર્યોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. પણ વૃશ્ચિક રાશિવાળાએ છે ને આજે થોડીક ઉતાવળ નથી કરવાની, ધીરજ રાખીને આગળ વધવાનું છે. આજની સફળતાઓ ધીમે પગલે આવતી દેખાય, તો આપણે પણ ધીમા પગલે જ એની તરફ આગળ વધશું. આજે બને એટલું વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી. ધનરાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય. આજે ઘણા બધા દિવસથી જે અંધકાર આપણી આજુબાજુ દેખાતો હતો એ દૂર થતો જાય અને આજના દિવસની શરૂઆત ખૂબ સુંદર રીતે થાય અને બપોર પછી ઘણા બધા સારા કામો બહુ સરસ રીતે પૂર્ણ કરીને સારો ધન લાભ આપણે આજે કમાઈ શકીએ. મકર રાશિવાળા માટે આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય છે. તો મિત્રો, આજે મિત્રોની સહાય જેની પાસે હોય એના માટે કોઈ કામ અઘરા હોતા જ નથી. તો આજનો દિવસ ખરેખર ખૂબ સુંદર રીતે તમે પસાર કરી શકશો અને ખૂબ સારા ફાયદાઓ તમે લઈ શકશો. પણ આજે એક વાત ખાસ કહી દઉં, કોઈ પણ પ્રગતિ આપણે જ્યારે કરવાનું વિચારીએ ને ત્યારે એની સામે એક વસ્તુ હોવી જોઈએ અને તે છે લક્ષ્ય. જ્યાં લક્ષ્ય નથી એ દિશાઓ આપણા માટે નકામી હોય છે. કુંભ રાશિવાળા માટે આજે પ્રવાસમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. આ કામ આજે ચોક્કસ રીતે સારું થશે, પણ આ પ્રવાસ અંગે થયેલો ખર્ચ આપણી આર્થિક ભીંસ વધારી શકે છે. તો આ બાબતમાં ધ્યાન અવશ્ય આપજો. આજે છે ને કુંભ રાશિવાળાએ વાદ વિવાદથી દૂર રહેવાનું છે, તો આજનો દિવસ સરસ રીતે પસાર થઈ શકે. મીન રાશિવાળાએ આજે ખાસ પોતાના આરોગ્ય પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. આજે છે ને મારું ધારેલું જ થાય એ જીદ છોડી દેજો. આ જીદમાં ગયા તો તમારી આજની જે કાર્યશક્તિ છે ને તે માટીમાં ભળતી દેખાય છે. આજની સફળતા માટે આયોજન પહેલાં કરજો. અવરોધો દેખાય તો તેને દૂર કરવાના પ્રયત્ન અવશ્ય કરજો, પછી સફળતા મળે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે.
તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.